નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। બોટાદ જિલ્લામાં એસએમસીનો જુગારમાં દરોડો, લાખોની રોકડ અને વાહનો સાથે 14 આરોપી ઝડપાયા। બોટાદ જિલ્લાના પાળિયાદ નજીક બાબરકોટ વિસ્તારમાં એસએમસી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તારીખ 6 માર્ચ 2026ના રોજ કિશોરભાઈ કનુભાઈ દાદલના ખેતરમાં આવેલા ખુલ્લા તબેલામાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો। પોલીસે સ્થળ પરથી કુલ 9,24,320ની રોકડ રકમ જપ્ત કરી હતી। ઉપરાંત દરોડા દરમિયાન 7 ચારચક્રી વાહનો કિંમત અંદાજે 80 લાખ, એક મોટરસાયકલ 30,000, 15 મોબાઈલ ફોન 3,75,300 અને અન્ય વસ્તુઓ 1,300 સહિત કુલ 93,30,920નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો। આ કેસમાં જુગાર નિવારણ અધિનિયમની કલમ 12 તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 112(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પાળિયાદ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરી 14 આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે। પકડાયેલા આરોપીઓમાં મુખ્ય આરોપી તરીકે કિશોરભાઈ કનુભાઈ દાદલનો સમાવેશ થાય છે। અન્ય આરોપીઓમાં બોટાદ, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાના વિવિધ ગામોના રહેવાસીઓનો સમાવેશ થાય છે। આ સમગ્ર કામગીરી એસએમસીના પીઆઈ આર.કે. કરમટાની આગેવાની હેઠળ હાથ ધરવામાં આવી હતી। પોલીસે આગળની તપાસ હાથ ધરી છે અને આ કેસમાં વધુ સંડોવણી બહાર આવવાની શક્યતા વ્યક્ત કરી છે। અહેવાલ રણજીતસિંહ ઠાકોર, એબલ 24 ન્યૂઝ।